મને અત્યારે દિવાળીના અઠવાડિયા પહેલાનો એક દિવસ યાદ આવે છે જ્યારે મારે લાલો ફિલ્મના ડિરેક્ટર અંકિતભાઈ સખિયા જોડે ફોન પર વાત થઈ અને એ ભાઈ એવું કીધું કે સુનિલભાઈ, જો તમને ખરેખર ફિલ્મ ગમી હોય, ખરેખર તમને ફિલ્મ ગમી હોય તો આ ફિલ્મને પ્રમોટ કરવા માટેનું કંઈક અમને આઈડિયા આપો. કારણ કે દિવાળીની અઠવાડિયાની વાર છે, ચણિયાટોળી આવી રહી છે, થામા આવી રહી છે અને અમને એવું લાગે છે કે લાલોના જેટલા શો છે એ દિવાળીએ નીકળી જશે જો પબ્લિક નહીં મળે તો. આ શબ્દો અંકિતભાઈના છે, દિવાળીના 7 દિવસ પહેલાના શબ્દો છે. ત્યારે લાલો ફિલ્મની હાલત એવી હતી કે દિવાળી આવે, ચણિયાટોળી અને થામા આવે એટલે લાલો નીકળી જાય એમ જ હતી. અને પછી અમારાથી જે કાંઈ બનતી કોશિશ છે, અમારા બધા રિવ્યુઅર મિત્રોના ગ્રુપથી જે કાંઈ બનતી કોશિશ છે એ અમે કરી. એ દિવસ યાદ આવે છે અને અત્યારે આ દિવસ યાદ આવે છે કે છેલ્લા 4 વર્ષોમાં આવેલી 156 ફિલ્મોના રેકોર્ડ લાલોએ તોડી નાખ્યા છે. એટલે દિવસો બદલતા વાર નથી લાગતી, આ સાબિતી છે. અત્યારે જો વાત કરીએ ને તો લાલોએ ઘણા રેકોર્ડ ઇન્ડસ્ટ્રીના તો તોડ્યા છે, બોક્સ ઓફિસ કલેક્શનના રેકોર્ડ તોડ્યા છે, પણ અમારી અમુક ચેનલ છે એના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. કયા કયા રેકોર્ડ બનાવ્યા છે, કયા કયા રેકોર્ડ તોડ્યા છે, ઇન્સ્ટાગ્રામમાં તમે મને ફોલો કરતા હશો તો તમને ખબર જ હશે, આપણે સ્ટોરી મૂકેલી જ છે. 28 દિવસ થયા છે અને 28મા દિવસે પણ ભયંકર કલેક્શન આવ્યું છે આ ફિલ્મનું. ઓક્યુપન્સીથી આપણે શરૂઆત કરીએ. 28મો દિવસ એટલે ગુરુવારનો દિવસ, 31.87%ની ઓક્યુપન્સી. મોર્નિંગ શોમાં 10.22%, આફ્ટરનૂન શોમાં 30.84%, ઇવનિંગ શોમાં 27.78% અને નાઇટ શોમાં 58.65%ની ઓક્યુપન્સી રહી. અમદાવાદમાં શો કેટલા હતા ખબર છે? 424 શો હતા. એમાં મુંબઈમાં 59 શો હતા, સુરતમાં 335 શો હતા, આણંદમાં 63 શો હતા, ભાવનગરમાં 39 શો હતા, ગાંધીનગરમાં 50 શો હતા અને વડોદરામાં 157 શો હતા. 25મા દિવસથી કલેક્શન જો હું તમને કહું તો 25મા દિવસે 1 કરોડ અને 75 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે. 26મા દિવસે 2 કરોડ અને 35 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે. 27મા દિવસે 2 કરોડ અને 75 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે. અહીંયા હું એક ફિલ્મ યાદ કરીશ, 3 એક્કા ફિલ્મ એક એવી ફિલ્મ છે જેનું એક દિવસે 2 કરોડ અને 78 લાખ રૂપિયા કલેક્શન રહ્યું છે. એના પછી એક પણ એવી ગુજરાતી ફિલ્મ નથી આવી કે જેનું કલેક્શન 2 કરોડ પ્લસ ગયું હોય. એટલે કે 2 કરોડ 78 લાખનો જે રેકોર્ડ 3 એક્કાનો છે એ એક પણ ફિલ્મે નથી તોડ્યો, પણ લાલો ફિલ્મ છે એ તોડતા રહી ગઈ છે. 27મા દિવસે 2 કરોડ અને 75 લાખ આવ્યું છે. જો 4 લાખ રૂપિયા આવ્યું હોત વધારે કલેક્શન તો 3 એક્કાનો આ રેકોર્ડ પણ તૂટી જાત. પણ હજુ એવું લાગે છે કે શનિ અને રવિવાર બાકી છે, ત્યાં કંઈક નવું થઈ શકે છે. એટલે 27મા દિવસે લાલોનું કલેક્શન 2 કરોડ 75 લાખ છે અને 28મા દિવસે 1 કરોડ અને 89 લાખ રૂપિયા કલેક્શન છે. ટોટલ 28 દિવસનું લાલોનું કલેક્શન 13 કરોડ અને 9 લાખ રૂપિયા બને છે. આ રીતનો સીન છે. હવે આપણે પહેલા ટોપ 10 વાત કરી લઈએ, પછી જોઈએ કે કઈ કઈ ફિલ્મોના રેકોર્ડ લાલોએ તોડી નાખ્યા છે. ટોપ 10ની વાત કરીએ તો આ ફિલ્મ આવનારા 5 દિવસમાં 2025ની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની જશે. આવું અત્યારે લાગી રહ્યું છે. આવનારા 5 જ દિવસમાં અત્યારે નંબર 3 પર છે. 3 પર છે અને કલેક્શન 13 કરોડ અને 9 લાખ રૂપિયા છે. બીજા નંબર પર અત્યારે ઉમરો છે જેનું કલેક્શન 14 કરોડ અને 70 લાખ રૂપિયા છે. એટલે બીજા નંબર પર આરામથી આ ફિલ્મ આવી જશે. અને પહેલા નંબર પર અત્યારે ચણિયાટોળી છે જેનું 16 કરોડ અને 30 લાખ રૂપિયા કલેક્શન થઈ ગયું છે. હવે જો વાત કરીએ તો કઈ કઈ ફિલ્મોના રેકોર્ડ આ ફિલ્મે તોડી નાખ્યા છે. આ ફિલ્મના રેકોર્ડની વાત એટલા માટે કરવી પડે કારણ કે કોઈ મોટા કલાકાર નથી, કોઈ મોટા ડિરેક્ટરો નથી, કોઈ મોટું પ્રોડક્શન હાઉસ નથી, કોઈ જાતનો બઝ નહોતો, કોઈ જાતની હાઇપ નહોતી આ ફિલ્મના રિલીઝ પહેલા. છતાં આ ફિલ્મ આટલું કલેક્શન પ્લસ મેઇન વાત, આ ફિલ્મ નીકળી ગઈ, ડૂબી ગઈ, હાવ નીકળી ગઈ અને પછી ફરીવાર આ ફિલ્મનું કમબેક થયું. એટલા માટે આ રેકોર્ડની વાત કરવી પડે છે કે કયા કયા ફિલ્મોના રેકોર્ડ છે આ ફિલ્મે તોડી નાખ્યા છે. બાકી કોઈ ફિલ્મો હોય, મોટી ફિલ્મો હોય, યશની ફિલ્મો હોય, લોકોને ખબર જ હોય કે ભાઈ આ નામની ફિલ્મ આવે છે, મોટું પ્રોડક્શન હાઉસ હોય એટલે ખબર જ હોય કે આ નામની ફિલ્મ આવે છે. એટલા માટે એ ફિલ્મોના રેકોર્ડની વાત કરવી જો કે કરી શકાય, પણ આ ફિલ્મ માટે સ્પેશિયલ કરવી પડે જેટલા પણ છેલ્લા 3-4 વર્ષોના રેકોર્ડ હોય એ બધા સાથે કમ્પેર કરીને. કારણ કે કોઈ જાતની હાઇપ નહીં, કોઈ જાતનું માહોલ નહીં, કોઈ જાતનું, અને પ્લસ નીકળી ગયેલી ફિલ્મ ફરીવાર આવે એટલે વાત કરવી પડે. એટલા માટે આ એક સ્પેશિયલ ફિલ્મ કહી શકાય.
2025માં આમ તો જોઈએ ને તો તમામ ફિલ્મોના રેકોર્ડ તૂટી ગયા છે. અત્યારે ફક્ત ઉમરો અને ચણિયા ટોળી 2 ફિલ્મ જ બાકી છે જેના રેકોર્ડ તોડવાના બાકી છે. 2024માં આપણે જઈએ તો 72 ફિલ્મો આવી હતી. 2024માં 72 ફિલ્મો હતી, એમાં 10 થી 12 ફિલ્મો આવી હતી જે ફક્ત ને ફક્ત સબસિડી માટે બનેલી હતી. એ ફિલ્મોના ટ્રેલર, ટીઝર, પોસ્ટર કંઈ જ આવેલું નહોતું, છતાં લિસ્ટમાં એ ફિલ્મો હતી. એટલે ટોટલ 72 ફિલ્મો છે, એમાંથી 71 ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. એમાં બધી ફિલ્મો આવી ગઈ. ફક્ત પુરુષો માટે તો કે 8 કરોડ 70 લાખ હતું, કસુંબો તો કે 7.5 કરોડ હતું, હાહાકાર 5 કરોડ હતું, ઉડન શૂ 4 કરોડ 47 લાખ હતું, ત્રિશા ઓન ધ રોક્સ 4 કરોડ હતું, લગન સ્પેશિયલ 2 કરોડ 70 લાખ હતું, ઇટ્ટા કિટ્ટા 2 કરોડ 63 લાખ હતું, લોચા લાપસી 2.5 કરોડ હતું અને સમંદર 2 કરોડ હતું અને બીજી ઘણી બધી ફિલ્મો હતી. એટલે 2024ની 71 ફિલ્મોમાંથી બધી ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એક ફિલ્મ બાકી છે જેનું નામ છે જમકુડી. જમકુડીનું સૌથી વધારે કલેક્શન હતું 18 કરોડ અને 70 લાખ. આ ફિલ્મ સુધી પહોંચવા લાલોએ હજી ઘણી મહેનત કરવી પડશે. 2023માં આવ્યો તો 2023માં 23 ફિલ્મો રિલીઝ થઈ હતી ગુજરાતી, જેમાં એક પણ ફિલ્મ સબસિડી માટે તો મને ન દેખાણી. હવે આ 23 ફિલ્મોમાંથી 22 ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યા છે. એક ફિલ્મ બાકી રહી છે. 22 ફિલ્મોની જો વાત કરીએ તો બુશર્ટ ટી શર્ટ જેનું 10 કરોડ 85 લાખ હતું. પછી ચલમન જીતવા જઈએ ભાગ 2 3 કરોડ અને 32 લાખ હતું. કચ્છ એક્સપ્રેસ તો કે 3 કરોડ 65 લાખ હતું. વશ 2 કરોડ 95 લાખ. બચુભાઈ 2 કરોડ 85 લાખ. શુભયાત્રા 1 કરોડ 23 લાખ. લકીરો 50 લાખ અને હું ઇકબાલ 40 લાખ. તો આવી રીતે 22 ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પણ એક ફિલ્મ છે જેનો રેકોર્ડ હજી ઘણો દૂર છે, એ છે 3 એક્કા. 3 એક્કાનું 28 કરોડ અને 93 લાખ રૂપિયા કલેક્શન હતું. 2022 તરફ નજર નાખીએ તો 13 ફિલ્મો હતી. 13 ફિલ્મોમાં ઓમ મંગલમ સિંગલમ 2 કરોડ 68 લાખ, ચબુતરો 65 લાખ, પછી રાડો 1 કરોડ 85 લાખ, વિકીડાનો વરઘોરો 2 કરોડ 57 લાખ, નાડીદોષ 12 કરોડ અને આના સિવાય ઘણી બધી ફિલ્મો હતી. આ બધી ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યા છે, પણ ફક્ત ને ફક્ત 2 ફિલ્મો એવી છે જેના રેકોર્ડ નથી તૂટ્યા. 2022ની 2 ફિલ્મો. પહેલી કઈ તો કે કહેવતલાલ પરિવાર, જેનું 17 કરોડ અને 25 લાખ રૂપિયા કલેક્શન હતું. અને ફક્ત મહિલાઓ માટેની વાત કરીએ તો 16 કરોડ અને 60 લાખ રૂપિયા કલેક્શન હતું. એટલે એ વાત કરીએ ને તો ઓવરઓલ 2024ની એક ફિલ્મ છે જેનો રેકોર્ડ નથી તૂટ્યો, 2023ની એક ફિલ્મ છે જેનો રેકોર્ડ નથી તૂટ્યો અને 2022ની 2 ફિલ્મ છે જેના રેકોર્ડ નથી તૂટ્યા. બાકી 22, 23, 24 અને 25 બધા ફિલ્મો જો બધા વર્ષ ભેગા કરીએ તો ટોટલ 156 ફિલ્મો થાય છે. 156 ફિલ્મોના રેકોર્ડ આ ફિલ્મે તોડી નાખ્યા છે અને હજુ આ ફિલ્મ કેટલી ચાલશે એ જોવાનું છે. 2025માં બીજા નંબર પર તો આ ફિલ્મ આરામથી આવી જશે અને આવનારા 5 થી 7 દિવસની અંદર આ ફિલ્મ પહેલા નંબર પર પણ આવી જશે, આવો અત્યારે અંદાજ છે. તો ઘણા બધા રેકોર્ડ તૂટ્યા છે, ઘણા બધા રિવ્યુઅરોના ચેનલના રેકોર્ડ તૂટ્યા છે અને ઘણું બધું આ ફિલ્મ છે એ શીખવાડી ગઈ છે, બતાવી ગઈ છે અને જણાવી ગઈ છે. તમને શું લાગ્યું આ ફિલ્મ જોઈને? તમે શું મેસેજ આ ફિલ્મ જોઈને લીધો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ધન્યવાદ.